કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચર ચાલુ કરવા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં. અગર તમે ત્રિકોણમિતિય વિધેયોનું ચેપ્ટર જે સર વૈભવ સર ચલાવે છે, અગર એ તમે નથી જોતા, અગર તમે એના લેક્ચર્સ નથી જોયા, તો આ લેક્ચર તમારા માટે કંઈ પણ રીતે ફાયદાકારક થવાનો નથી. એટલે સૌપ્રથમ કામ તમારું શું હોવું જોઈએ કે વૈભવ સરના જે ત્રિકોણમિતિના ચેપ્ટર ચાલી રહ્યું છે એના દરેક પ્રકારના ચેપ્ટર લેક્ચર્સ તમારે જોઈ લીધેલા હોવા જોઈએ, જેનાથી શું થશે કે અહીંયા તમને સમજવામાં સરળતા રહેશે. એવું નથી કહેતો કે અહીંયા તમને કઈ સમજ નહીં પડે, સમજ તો પડશે, પણ અહીંયા સરળતા રહે એટલા માટે કરીને આપણે વૈભવ સરના લેક્ચર પહેલા જોઈ લેવા, પછી જ અહીંયા આવું. ઓકે, આજે હું શું લેવાનું છું તમારી માટે? ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન લેવાનું છું. શું લેવાનું છું? ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, મતલબ કે ત્રિકોણમિતિય વિધેય. ઓકે, તો ત્રિકોણમિતિય વિધેયની અંદર તમને કોની ચર્ચા કરશો? તો sin, cos, tan, cot, cosec, sec. હવે તો જે હું ક્રમ બોલ્યો છું, શું બોલ્યો છું? ક્રમ, એટલે કે sin, cos, tan, cot અને cosec અને sec. બરાબર, આ જે ક્રમ છે એ ક્રમ તમારે બને ત્યાં સુધી યાદ રાખવાનો છે કે sin, cos, tan, cot, cosec, sec, કારણ કે આ દરેક જગ્યાએ તમને યુઝફુલ થશે. હવે આપણે ચર્ચા કરવાના છે તો sin વિશેની ચર્ચા કરવાની છે. તમને ખ્યાલ હશે આપણે શું ચર્ચા કરીએ? જ્યારે પણ વિધેયની ચર્ચા કરતા હોય ત્યારે આપણે એના પ્રદેશની વાત કરીએ, એના વિસ્તારની વાત કરીએ, એના ગ્રાફની વાત કરીએ અને એની વ્યાખ્યાની વાત કરીએ. હવે વ્યાખ્યા તો તમને ખબર છે કે sin x નો કર્વ કેવો આવતો હોય છે, બરાબર? sin x ત્રિકોણમિતિય વિધેય છે, જેનો મતલબ શું થાય છે તો તમે ત્રિકોણમાં સમજ્યા હશો, સામેની બાજુ છેદમાં કર્ણ થતું હોય છે. હવે એનો ગ્રાફ જોઈએ તો કેટલા લોકોને ગ્રાફ યાદ છે sin x નો? કેટલા લોકોને આ ગ્રાફ યાદ છે? જે વૈભવ સરના લેક્ચર એટેન્ડ કર્યા છે જે લોકોએ, એમને આ બધાને આ ગ્રાફ યાદ હશે. ઓકે, તો આ પ્રકારનો એક સાઈન નો ગ્રાફ આવે છે. જે આ બિંદુ છે એ કયું બિંદુ છે? તો એ 0 બિંદુ છે. sin 1 કઈ જગ્યાએ થશે? તો π/2 આગળ થશે. પછી પાછું 0 કઈ જગ્યાએ થશે? π આગળ થશે. પાછું -1 કઈ જગ્યાએ થશે? 3π/2 આગળ. અને અહીંયા ક્યાં 2π આગળ. બરાબર છે. સૌથી પહેલી ચર્ચા હું તમને કરવા માંગીશ એ છે મારું આવર્તમાન. આવર્તમાન, ચલો આવર્તમાન નહીં લેતા આપણે લઈ લઈએ છીએ પહેલા પ્રદેશ લઈ લઈએ. ઓકે, પ્રદેશ શું થશે? ચલો આમાં પ્રદેશ શું થશે? પ્રદેશ શું થશે? પ્રદેશ એટલે કે x ની x અક્ષ પર જે પણ કિંમતો છે એની કિંમતો. x અક્ષ પર કઈ કિંમતો છે? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે, માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે અને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે. કહેવાનો મતલબ મારો પ્રદેશ શું થઈ જશે? r. એટલે કે હું x ની કોઈ પણ કિંમત લઈ લઉં, મને sin હંમેશા જવાબ આપશે. ચલો વિસ્તાર શું થશે? તો કે સર વિસ્તાર એટલે તો y ની કિંમત. વિસ્તાર એટલે શેની કિંમત? y ની કિંમત. અને y ની કિંમત મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે? દરેકને ખબર હશે 1 સુધી, નાની -1 સુધી. એટલે કે y ની કિંમત ક્યાં સુધી જઈ શકે? તો કે -1 થી 1 સુધી. તો વિસ્તાર શું આવી જશે તમારો? -1 થી 1. ઓકે, આ બધી વસ્તુ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો વૈભવ સરના લેક્ચરની અંદર, છતાં પણ આપણે એને થોડુંક જોઈએ છે. હવે બીજી એક વસ્તુ, મને એટલી વ્યક્તિ કેટલા લોકો કહી શકે કે sin x જે છે, અગર sin x sin θ આવી જાય તો શું થાય? ચલો આ છોડો. એટલે મારું sin x શું આવી જાય? 0. તો 0 કઈ જગ્યાએ થશે sin x? તમે જુઓ 0 આગળ, π આગળ, 2π આગળ, એટલે π, 2π, 3π, 4π, nπ. શેના આગળ? તો કે θ એટલે કે x અહીંયા શું છે? આપણે x શું હોય? nπ. જ્યાં n belongs to શું છે? I. I એટલે શું? I એટલે શું? ઇન્ટીજર્સ. એટલે કે ચલો આપણે બીજું લઈ લઈએ, z લઈ લો. I n belongs to z. એટલે કે n ની કિંમત અગર પૂર્ણાંક સંખ્યા હોય તો nπ જે કિંમત આવશે એ શું આવશે? sin x 0 ની કિંમત આવશે. બરાબર છે. જ્યારે પણ તમે x ની જગ્યાએ nπ મૂકશો તમને sin x શું મળશે? 0 મળશે. ચલો હવે એક વસ્તુ બીજી પૂછું, sin x ગ્રેટર ધેન 0 ક્યારે થશે? એની પહેલા એક વાત કરી દઈએ, આવર્તમાનની વાત કરીએ. શેની વાત કરીએ? આવર્તમાન. બહુ અગત્યનો મુદ્દો છે, ધ્યાન રાખજો. આવર્તમાન કોને કહેશે? આગળ જેને આવર્તીય વિધેય તરીકે પણ એક ચર્ચા કરવામાં આવશે, એમાં પણ આનો યુઝ થશે. આવર્તમાન કોને કહેવામાં આવશે? તો કે આવર્તમાન એને કહેવામાં આવશે કે જ્યારે sin ની કિંમત પાછી રિપીટ થાય. જેમ કે 0 થી શરૂ કરું છું તો 0 થી π/2 આગળ 1 આગળ ગયું, પછી પાછું 0 આગળ આવ્યું, પાછું -1 આગળ ગયું, પાછું 0 આગળ આવી ગયું. મતલબ કે આ જે ગ્રાફ છે હવે અહીંયાથી શું થશે? રિપીટ થશે પાછો. કહેવાનો મતલબ અગર હું એમ કહી દઉં કે આવો જે ગ્રાફ છે એ પાછો અહીંયાથી અહીંયા રિપીટ થયો. અગર તમે અહીંયાથી જુઓ તો અહીંયા કઈ વેલ્યુ આવશે? ચેક કરો. કેટલા મળશે? કે આ છે -π/2,
આ છે -પાઈ, આ છે -3π/2 ને આ છે -2π. તો -2π થી હું જ્યારે 0 આગળ પહોંચ્યો ત્યારે સેમ વસ્તુ રિપીટ થવા લાગી. પછી 0 થી 2π આગળ, પછી 2π થી 4π આગળ, 4π થી 6π આગળ. મતલબ દરેક 2π ના આંતરામાં મારા સાઈન ના આન્સર્સ રિપીટ થાય છે. શું થાય છે? દરેક 2π ના આંતરામાં સાઈન ના આન્સર્સ રિપીટ થાય છે. એટલે આવર્તમાન કોને કહેવામાં આવે? તો કે 2π. એટલે કે 2π પછી સાઈન 0 થઈ જશે, પાછો સેમ ટુ સેમ જવાબ આપશે. પાછો સેમ ટુ સેમ જવાબ આપણને આપશે. હવે મને કેટલા લોકો કહી શકે કે sin x greater than 0 ક્યાં છે? તો કે sin x ની કિંમત કઈ જગ્યાએ? 0 થી 2π ની અંદર sin x ની કિંમત ધન ક્યાં છે? તો કે સર 0 થી π ની વચ્ચે. 0 થી π ની વચ્ચે. અને sin x ઋણ ક્યાં છે? તો તમે કહેશો સર π થી 2π ની વચ્ચે. ઓકે, તો એની ટાઈમ તમારે ગમે ત્યારે પણ શું કરવાનું છે? ગમે ત્યારે પણ તમને જવાબ પૂછવામાં આવે. શું પૂછવામાં આવે? જવાબ પૂછવામાં આવે કે sin x greater than 0 ક્યાં છે? તમે કહેશો 0 થી π ની વચ્ચે અને π થી 2π ની વચ્ચે. હવે આ તો આપણને શું થઈ ગયું? એક 0 થી 2π ની વચ્ચેની ચર્ચા કરી. મારે જનરલ ફોર્મ કે વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો તમારે કંઈ જ નથી કરવાનું. બંને બાજુ શું કરવાનું છે? 2n π એડ કરવાના છે. શું એડ કરવાનું છે? 2n π. વ્યાપક સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ માટે તમારે શું કરવાનું છે? 2n π બંને બાજુ ઉમેરો. આ ખાસ લખી દેજો. શું લખવાનું? 2n π ઉમેરો. 2n π ઉમેરો. n શું હશે? એમાં belongs to z હશે. એટલે કે અગર મારે આનામાં ચેક કરવું હોય તો શું લખી શકું હવે આને? 2n π x 2n + 1 π. ચેક કરી લો થશે કે નહીં. આની શોર્ટકટ રીત શું છે? કે sin x greater than 0 ક્યારે થશે? કે જ્યારે even π greater than x greater than odd π હોય. અને sin x less than 0 ક્યારે થશે? તો કે odd π x થી even π હોય. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાની છે વસ્તુઓ. તો જલ્દીથી સિમ્પલ રીતે આમાં હું વધારે લાંબુ ખેંચીશ નહીં, એકદમ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે. એક તો ગ્રાફ તમને આવડવો જોઈએ, જે તમને વૈભવ સરે પણ શીખવાડ્યો છે ને અહીંયા મેં પણ ડ્રો કરીને તમને શીખવાડ્યો છે. ઓકે, બીજું પ્રદેશ શું છે? r. વિસ્તાર શું છે? -1 થી 1. બીજું sin x શું છે? ઇક્વલ ટુ 0. ક્યાં આગળ? તો કે 0 π 2π. 0 ઇક્વલ ટુ ક્યાં છે? y ઇક્વલ ટુ 0 ક્યાં છે? તો ક્યાં જે x એક્સિસ પર ટચ થાય છે પોઈન્ટ્સ. તો ક્યાં ક્યાં ટચ થાય છે? 0 આગળ ટચ થાય છે, π આગળ ટચ થાય છે, 2π આગળ ટચ થાય છે. એનો મતલબ કે sin x 0 ક્યાં થશે? તો કે n π આગળ. બીજું sin x greater than 0 ક્યાં છે? તો કે 0 થી π ની વચ્ચે. sin x x અક્ષની ઉપરની બાજુ છે. x અક્ષની ઉપરની બાજુ હોવું એનો મતલબ કે ધન હોવું. x અક્ષની નીચેની બાજુ હોવું એટલે શું થાય? ઋણ થવું. તો x અક્ષની ઉપરની બાજુ ક્યાં છે? તો કે sin x x થી 0 થી π ની વચ્ચે. તમારો sin x શું છે? x અક્ષની ઉપર છે. જ્યારે π થી 2π ની વચ્ચે શું છે? નીચે છે. હવે આપણે વ્યાપક સ્વરૂપ જોઈતું હોય તો આપણે શું કરવું પડે? બંને બાજુને આવર્તમાન જેવું ઉમેરવું પડે. આવર્તમાન શું છે? 2π. તમે 2n π એક બાજુ ઉમેર્યા, બીજી બાજુ 2n π એડ કર્યા, જેનાથી મને વ્યાપક સ્વરૂપ મળી ગયું x નું. બરાબર છે? ચાલો બીજું એક વસ્તુ કે જે મારા અહીંયાથી બી તમે જોઈ શકો છો કે sin x greater than 0 ક્યારે થશે? તો કે even π less than x less than odd π. કે તમારો x છે જો even π થી odd π ની વચ્ચે હોય તો તમારો આન્સર શું થશે? even π એટલે શું? 0 even π છે. odd π એટલે કે 1π. odd એટલે કે અયુગ્મ સંખ્યા. તો 1 શું છે? અયુગ્મ છે. એટલે કે even π અને odd π ની વચ્ચે હશે તો જવાબ શું આવશે? ધન. અને odd π અને even π ની વચ્ચે હશે તો જવાબ શું આવશે? ઋણ. સમજાયું? તો જલ્દી ધ્યાન લખી લો. જલ્દી ધ્યાન લખી લો. એટલે આપણે cos x જોઈ લઈએ. વિડિયો પોઝ કરો ને લખી લો. ચલો cos x માટે ગ્રાફ કેવો આવશે? તો cos x તો 0 આગળ શું હોય? 1 હોય. તો 1 થી પાછું ઉતરીને ઓકે, તો આ પ્રકારે cos x નો ગ્રાફ આવશે. 0 આગળ શું છે? પોઝિટિવ આન્સર. અહીંયા π/2 છે. પાછું અહીંયા શું છે? π. અહીંયા શું છે? 3π/2. અહીંયા શું છે? -π/2. અહીંયા શું છે? -π 3π/2. -2π. આ શું છે? +2π. તો કેટલા લોકો અહીંયા સમજી શકે છે કે જો -2π થી 0 આગળ
અગર -2π થી 0 આગળ હું જાઉં છું તો ગ્રાફ કેવો છે આ પ્રકારે પાછો 2π થી આગળ શું થાય છે રિપીટ થાય છે પાછો એકદમ રિપીટ થતા જશે એટલે આનું આવર્તમાન શું થઈ જશે મને કોઈ કહી શકે આનું પણ આવર્તમાન શું થશે સેમ ટુ સેમ શું આવશે 2π આનું પણ આવર્તમાન શું આવશે 2π જ આવશે આનું આવર્તમાન શું આવશે 2π એટલે કે 2π દરેક 2π ની વેલ્યુ પછી એટલે કે -2π થી 0 0 થી 2π 2π થી 4π 4π થી 6π દરેક 2π ની વેલ્યુ પછી શું થશે cos નો ગ્રાફ રિપીટ થવા લાગશે શું થઈ જશે રિપીટ થવા લાગશે ચાલો સૌથી પહેલી વસ્તુ પ્રદેશ શું થશે તો x ની કઈ એવી કિંમત છે કે જ્યાં આગળ તમને cos x આન્સર નહીં આપે x ની કઈ કિંમત આગળ cos x તમને આન્સર નહીં આપે તો ભાઈ એવી કોઈ x ની કિંમત છે જ નહીં કે જે તમને cos x આન્સર નહીં આપે બધી જગ્યાએ તમને cos x નો આન્સર મળશે એટલે કે પ્રદેશમાં શું આવશે તો કે r વિસ્તારમાં શું આવશે તો કે બધાને ખબર છે કે એનો જે વિસ્તાર છે શું છે 1 સુધી જાય છે અને નીચે ક્યાંથી શરૂઆત થાય છે -1 થી જે વિસ્તાર હંમેશા -1 થી 1 રહેશે ઓકે ચાલો cos x 0 ક્યાં થશે જોઈ લો π/2 આગળ 3π/2 આગળ 2π 3π/2 આગળ π/2 આગળ મતલબ કે ઓડ અયુગ્મ π/2 પાઈ ની આગળ શું હશે અયુગ્મ સંખ્યા હશે /2 અગર ઇવન સંખ્યા હોય તો શું થઈ જાય n π થઈ જાય ને અગર અહીંયા ઇવન મૂકું તો 2 વડે ઉડી જશે તો શું થઈ જશે n π થઈ જશે અને n π આગળ તો આન્સર બીજો મળે છે તો ઓડ π/2 આગળ તમને શું મળે છે ઓડ ને શું લખાય તો કે 2n + 1 π/2 2n - 1 π/2 ઓકે 2n - 1 π/2 કરશો તો તમને જવાબ શું મળી જશે 2n + 1 π/2 તો તમને આન્સર શું મળી જશે 0 નો આન્સર મળી જશે બીજી વસ્તુ cos x > 0 ક્યારે આવશે cos x > 0 ક્યાં આવશે -π/2 થી π/2 ની વચ્ચે ક્યાં છે -π/2 થી π/2 ની વચ્ચે અને cos x < 0 ક્યારે આવશે તો કે π/2 થી 3π/2 ની વચ્ચે ક્યાં આગળ π/2 થી 3π/2 ની વચ્ચે અને આને વ્યાપક સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવું પડે 2n π ઉમેરો શેના માટે ઉમેરવાના છે આ વ્યાપક સ્વરૂપ મેળવવા ઓકે તો તમને એક વ્યાપક આન્સર આપવો હોય કે x ની કિંમત ક્યાં હોઈ શકે તો તમારે બંને બાજુ 2n π એડ કરી દેવું એટલે આન્સર મળી જશે બરાબર અત્યારે તમારી પાસે શું છે તો કે -π/2 થી π/2 ની વચ્ચે તમારો cos x શું છે > 0 અને π/2 થી 3π/2 આગળ શું છે < 0 સમજાયું છે આ વસ્તુ કરી શકશો કે નહીં એ બતાવો ચાલો કરી શકશો કે નહીં એ કહો કરી શકશો તો જલ્દીથી લખી લો જો અહીંયા તમને શોર્ટમાં યાદ રાખવું હોય તો બહુ રેર કેસમાં આવું થતું હોય છે 4k - 1 π/2 x 4k + 1 π/2 4k + 1 π/2 x 4k - 1 π/2 સોરી અહીંયા +1 દઈ દો અહીંયા +3 દઈ દો વેઇટ -4k - 3 π/2 x 4k - 1 π/2 4k - 1 π/2 x 4k + 1 π/2 આ રીતે પણ યાદ રાખી શકો એ વ્યાપક સ્વરૂપ જ છે જે મેં લખ્યું છે તમે ચેક કરી શકો 2n π એડ કરતા તમને મળી જશે આન્સર ઓકે 2n π એડ કરો શું આન્સર મળે છે હજી પણ થોડી મિસ્ટેક છે 2n π એડ કરશો તો અહીંયા શું મળશે 2n π - π/2 એટલે કે 4 - 1 4k - 4n - 1 π/2 x થી ક્યાં આવ્યું 4n + 1
પાઈ બાય 2 એવી જ રીતે 4n પ્લસ 1 પાઈ બાય 2 થી ક્યાં આવશે 4n પ્લસ 3 પાઈ બાય 2 સમજાય છે ચાલો લખી લો આટલી વસ્તુ cos માટે બહુ વધારે ડીપમાં ચર્ચા નથી કરતા પણ મજા આવશે જ્યારે દાખલા સોલ્વ કરીશું ત્યારે વધારે મજા આવશે પણ બેઝિક જે છે એ વસ્તુ તમારા વેબર્સના લેક્ચર્સમાં જોઈ હશે તો તમને બધાને જ ખ્યાલ હશે હવે હું તમને ફાસ્ટલી કરાવું છું ચાલો આગળ જઈએ હવે શું છે મારી પાસે 10 કેટલા લોકોને 10 નો ગ્રાફ ખ્યાલ છે ઓકે 10 નો ગ્રાફ કેવો હશે તો 0 થી પાઈ બાય 2 આગળ પહોંચતા પહોંચતા શું થશે ઇન્ફાઇનાઇટ થઈ જશે કેમ કારણ કે પાઈ બાય 2 આગળ cos કેવો હોય 0 હોય તો સૌથી પહેલા 10 જાણી લો 10 એટલે શું તો કે sin ડિવાઇડ બાય cos એનો મતલબ જ્યારે sin 0 થશે ત્યારે આન્સર શું આવશે 0 તો sin 0 કઈ જગ્યાએ થાય 0 આગળ થાય પાઈ આગળ થાય માઈનસ પાઈ આગળ થાય ઓકે અને cos જ્યારે 0 થશે ત્યારે શું થશે ઇન્ફાઇનાઇટ થઈ જશે તો cos 0 ક્યારે થાય પાઈ બાય 2 આગળ પાઈ બાય 2 આગળ માઈનસ પાઈ બાય 2 આગળ માઈનસ 3 પાઈ બાય 2 આગળ પ્લસ 3 પાઈ બાય 2 આગળ તો આ બધા આગળ શું થશે ઇન્ફાઇનાઇટ થઈ જશે હવે વાત શું છે તો કે આ બાજુની સાઈડ તો શું છે ઋણ ઇન્ફાઇનાઇટ થઈ જશે કારણ કે માઈનસ પાઈ બાય 2 થી 0 ની વચ્ચે માઈનસ પાઈ બાય 2 થી 0 ની વચ્ચે સાઈન કેવો છે માઈનસ છે જ્યારે cos કેવો છે ધન છે એટલે કે tan કેવો થઈ જશે ઋણ થઈ જશે માઈનસ પાઈ બાય 2 થી 0 ની વચ્ચે સાઈન કેવો નેગેટિવ cos કેવો પોઝિટિવ તો આખો આન્સર શું રહેશે નેગેટિવ એટલે આપણી પાસે જે જવાબ મળશે એ કેવો મળશે નેગેટિવ તરફ મળશે જ્યારે 0 થી પાઈ બાય 2 ની વચ્ચે sin અને cos બંને પોઝિટિવ તો આન્સર પોઝિટિવ તરફ મળશે તો આન્સર તમે જોઈ શકો કે આ ગ્રાફ કેવો થશે અહીંયાથી અહીંયા આવી ગયો સેમ વસ્તુ પાછી શું થશે પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે cos શું થશે નેગેટિવ થઈ જશે જ્યારે sin શું થશે પોઝિટિવ તો પાછો નેગેટિવ આન્સર પાછો અહીંયાથી આ રીતના આવશે સમજાયું એ જ વસ્તુ અહીંયા પણ રિપીટ થાય છે કહેવાનો મતલબ કેટલા લોકો સમજી શકે છે કે આ જે ગ્રાફ છે કેટલા અંતરે રિપીટ થાય છે ગ્રાફ કેટલા અંતરે રિપીટ થાય છે તો જો માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 ની વચ્ચે 3 પાઈ બાય 2 થી 5 પાઈ બાય 2 ની વચ્ચે ગ્રાફ તમારો રિપીટ થાય છે એનો મતલબ કે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય માઈનસ કેટલા જાણવા મળશે તો કે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 આન્સર શું આવશે પાઈ એનો મતલબ કે તમારું આવર્તમાન કેટલું છે એ મને કહી દો આવર્તમાન કેટલું છે પાઈ તો વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે આપણે કેટલા એડ કરવા પડશે વ્યાપક સ્વરૂપમાં ફેરવવા કેટલા એડ કરવા પડશે તો કે સર n પાઈ એડ કરવા પડશે કેમ 2n પાઈ નહીં કારણ કે અહીંયા શું છે પાઈ આવર્તમાન છે n ગુણ્યા આવર્તમાન n ગુણ્યા આવર્તમાન પેલામાં શું હતું આવર્તમાન 2 પાઈ હતું એટલે 2n પાઈ એડ કરતા હતા અહીંયા શું એડ કરશું n પાઈ તો સૌથી પહેલા પ્રદેશ મને કહી દો તો એક એવી કિંમત છે જ્યાં આગળ આપણને શું નથી મળતું આન્સર નથી મળતો ક્યાં આગળ cos આગળ જુઓ માઈનસ પાઈ બાય 2 આગળ માઈનસ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે ઇન્ફાઇનાઇટ થઈ જાય પણ એક્ઝેક્ટ વેલ્યુ મળતી નથી એનો મતલબ કે માઈનસ પાઈ બાય 2 આગળ પાઈ બાય 2 આગળ 3 પાઈ બાય 2 આગળ કહેવાનો મતલબ કે જ્યાં cos 0 થાય છે cos 0 ક્યાં થાય છે તો કે r માઈનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 એટલે કે ઓડ પાઈ બાય 2 ઓડ પાઈ બાય 2 એટલે કે જ્યારે પણ પ્રદેશ એટલે કે r x માંથી કોઈ પણ કિંમત લઈ લો સિવાય કોઈ કે જ્યાં cos 0 થાય છે cos ક્યાં 0 થાય છે તો કે સર ઓડ પાઈ બાય 2 આગળ cos 0 થાય છે હે ને તો એ જગ્યા સિવાય તમે કોઈ પણ કિંમત લઈ લો તમને આન્સર હંમેશા મળશે જ્યારે વિસ્તાર શું આવશે તો y ની કિંમત તમે જોઈ શકો છો y ની કિંમત માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે એટલે કે વિસ્તાર શું છે આનો r વિસ્તાર શું છે આનો r છે વિસ્તાર r છે તો ચાલો મને કે tan x 0 ક્યારે થશે તો આપણને ખબર છે sin x 0 થાય ત્યારે sin x 0 ક્યારે થાય sin x 0 ક્યારે થાય n પાઈ આગળ ક્યાં થાય n પાઈ આગળ ચલો tan x greater than 0 ક્યારે છે tan x greater than 0 0 થી પાઈ બાય 2 આગળ અને tan x less than 0 ક્યારે છે તો કે માઈનસ પાઈ બાય 2 થી 0 આગળ યા તો તમે પાઈ બાય 2 થી પાઈ આગળ પણ લખી શકો હવે x your 20 પણ બંને બાજુ n પાઈ એડ કરો તો શું આન્સર મળશે જો વ્યાપક સ્વરૂપ શું મળશે જો n પાઈ જેવું એડ કરી છે તો શું હશે n પાઈ x
શું આવશે 2n + 1 π/2 નીચે શું આવશે 2n - 1 π/2 તો એ શું થશે x n π સુધી જશે સમજાય છે તો π/2 વાળા ટર્મ થી એટલે કે ઓડ π/2 થી even π આમાં શું લખાશે ઇન્ટિજર π છે એમાં કોઈ પણ આવી શકે ઓડ ઇવન કોઈ પણ આવી શકે પણ અહીંયા શું છે આપણે હશે π/2 વાળું ફોર્મ તો π થી π/2 વાળા ફોર્મમાં જશું તો ધન સંખ્યા ને π/2 થી π વાળું જશું તો ઋણ સંખ્યા મળશે ચાલો લખી લો 10x નો ગ્રાફ લખી લો આખો પ્રદેશ આવી ગયો વિસ્તાર આવી ગયો ગ્રાફ આવી ગયો વ્યાખ્યા પણ આવી ગઈ જલ્દી જલ્દી લખી લો ચાલો હવે શું લઈ લઈએ cot x cot x માં શું આવશે cos / sin એનો મતલબ ક્યાં આગળ 0 થશે sin જ્યાં 0 થાય ત્યાં sin ક્યાં 0 થાય sin કઈ જગ્યાએ 0 થશે અગર અમે 0 લઈ લો તો sin 0 થશે π આગળ sin 0 થશે 2π આગળ sin 0 થશે -π આગળ તો આપણે -π 2π સોરી π 2π આગળ આપણે ગ્રાફ લઈ લીધા ત્યાં આગળ cot કેવો થશે 0 થશે ચાલો અગર ત્યાં cot 0 થશે તો ઇન્ફાઇનાઇટ થઈ જશે ત્યાં આગળ જ્યાં આગળ 0 થશે sin 0 થશે ત્યાં cot કેવો થશે ઇન્ફાઇનાઇટ જશે તો 0 ક્યાં થશે cot તો કે cos આગળ cos ક્યાં છે π/2 આગળ 0 થાય 3π/2 આગળ 0 થાય -π/2 આગળ 0 થાય તો અહીંયાથી તો 0 આન્સર આવવાનો છે ફિક્સ છે એટલે કે cot નો ગ્રાફ અહીંયા ટચ કરશે કારણ કે cot ત્યાં સુધી થશે 0 થશે તો ઇન્ફાઇનાઇટ એટલે કે પ્લસ માઈનસ ની વાત કરીએ તો જોઈ લઈએ 0 થી π/2 માં શું આવશે cot પ્લસ એનો મતલબ કે અહીંથી ઇન્ફાઇનાઇટ જ જઈ શકે તો આ રીતે ગ્રાફ આવશે સમજાયું હવે ચાલો પાછું π થી 3π/2 ની વચ્ચે cot કેવો છે π થી 3π/2 ની વચ્ચે cos અને sin બંને માઈનસ છે cos અને sin શું છે બંને માઈનસ છે એનો મતલબ કે બંને માઈનસ એટલે પાછું શું થઈ જશે પ્લસ તમારો ગ્રાફ કેવો થઈ જશે આ રીતે સેમ વસ્તુ અહીંયા રિપીટ થશે કહેવાનો મતલબ જલ્દીથી મને આવર્તમાન કહી દો જોઈને જ તમે કહી શકો શું આવશે π વ્યાપક સ્વરૂપ માટે શું કરવાનું જલ્દી બોલો વ્યાપક સ્વરૂપ માટે શું કરશું વ્યાપક સ્વરૂપ માટે nπ એડ કરીશું આ કેવી રીતે કરીશું આપણે દાખલા ગણશું ત્યારે તમને સમજ પડી જશે કે nπ ઉમેરો ચાલો બીજું આપણે જોઈ લઈએ પ્રદેશ શું આવશે તો પ્રદેશ તો સર r તો છે જ પણ કેટલી કિંમતો છે જ્યાં આગળ જવાબ નથી મળતો કઈ કિંમત આગળ કે જ્યાં sin x 0 થતો હોય sin x 0 ક્યાં થાય તો કે સર nπ આગળ sin x 0 ક્યાં થાય nπ આગળ ચલો મને બીજી એક વસ્તુ કહી દો કે વિસ્તાર શું આવશે તો વિસ્તાર તો જોતાની સાથે જ ખબર પડી જશે કે y ની જે કિંમત છે શું છે ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ જાય છે મતલબ વિસ્તાર શું છે તમારો r બીજી એક વસ્તુ કહી દો cot x 0 ક્યારે થશે તો સર સિમ્પલ વસ્તુ છે જ્યારે cos x 0 થશે मतलब cos x 0 क्या થશે તો કે સર 2n + 1 π/2 2n + 1 π/2 આગળ cos 0 થતો હોય છે તો ચાલો જલ્દીથી મને કહી દો cot x > 0 ક્યારે થશે તો જોઈને મને કહી દો શું થશે 0 થી π/2 ની વચ્ચે અને cot x < 0 ક્યારે થશે સેમ વસ્તુ tan x અને cot x એકબીજાના શું છે વ્યસ્ત છે તો બંને એક સાથે જ શું થશે બંને માટે શું આવશે તમારો જવાબ સેમ જ આવશે ધન સંખ્યા ઋણ સંખ્યા માટે -π/2 થી x π/2 0 અગર તમે આમાં વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે શું કરો બંને બાજુ nπ એડ કરો તો અહીંયા 0 માં nπ એડ કરશો તો શું આવશે nπ અને આ બાજુ nπ એડ કરશો તો શું આવશે 2n + 1 π/2 જ્યારે અહીંયા શું આવશે 2n - 1 π/2 થી x ક્યાં સુધી જશે nπ સુધી જશે આ તમને ખ્યાલ હોવો જોઈએ ચલો આ બહુ વધારે ડીપમાં ચર્ચા નથી થતો કારણ કે 10 માં આપણે ચર્ચા કરી લીધી 10 નું ઊંધું છે આ શું છે 10 નું વ્યસ્ત છે તો 10 જ્યાં પ્લસ ઇન્ફાઇનાઇટ થતો તો ત્યાં શું થઈ ગયો 0 થઈ ગયો જો તમે 0 થી π/2 માં π/2 આગળ શું થતું હતું ઇન્ફાઇનાઇટ થતું હતું ત્યાં 0 આવી ગયો માઈનસ ઇન્ફાઇનાઇટ આગળ 0 આવી ગયો જ્યાં 0 થતું હતું ત્યાં શું થાય છે ઇન્ફાઇનાઇટ થાય છે તો એ તમારે જોઈ લેવું બરાબર લખી લો
ચાલો આગળ જઈએ. હવે શું છે મારી પાસે cosec x. cosec x અને sec x નો ગ્રાફ દોરવા માટે એક મસ્ત મજાની ટ્રીક છે. એના માટે તમને બે વસ્તુ આવડવી જોઈએ. એક તો sin x અને cos x નો ગ્રાફ આવડવો જોઈએ. તો સૌથી પહેલા cosec x લઈ લઈએ. એના માટે તમારે શું કરવાનું છે, sin નો ગ્રાફ દોરી દેવાનો છે. sin નો ગ્રાફ કેટલા લોકોને ખબર છે? સમજી ગયા? આ રીતે કઈ ગ્રાફ છે. ઓકે, તો જ્યાં આગળ સીધો છે ત્યાં આગળ બધી ઊભી લાઈન દોરી લો. ને જ્યાં આગળ -1 1 થાય છે ત્યાં આગળ બી દોરવાનો પ્રયત્ન કરો. ચલો 0 આગળ દોરો ને, એટલું જ ઇનફ છે અમારે. જ્યાં 0 આગળ થાય છે ત્યાં આગળ ઊભી લાઈન દોરી લો. ક્યાં ક્યાં આગળ 0 થાય છે બોલો? 0 ક્યાં ક્યાં આગળ થાય છે? 0 આગળ, પાઈ આગળ, 2 પાઈ આગળ, 3 પાઈ આગળ. અહીંયા શું હશે? -પાઈ, -2 પાઈ, -3 પાઈ. હવે તમારે બહુ જ ઈઝીલી કામ કરવાનું છે. તમે ધ્યાન રાખજો વસ્તુનું. આ શું છે 1, આ શું છે -1. પછી cosec x છે ને એ શું છે? sin નો ઇન્વર્સ છે. ઇન્વર્સ થવું એટલે કે સેમ ગ્રાફ, આ જે ગ્રાફ છે સેમ ગ્રાફ આવશે પણ કેવું થશે? ઇન્ફાઇનાઇટ તરફ જતો રહેશે. શું થશે? ઇન્ફાઇનાઇટ તરફ જતો રહેશે. એટલે કે આને ટચ થશે, અહીંયા પોઈન્ટ ટચ થશે. અહીંયા પોઈન્ટ કયું છે? આ પોઈન્ટ કયો છે? π/2 આગળ. તો sin -π/2 શું જવાબ આવે? જલ્દી બોલો. -1. તો એ જ સમયે cosec પણ શું આપશે? -1 આપશે. કેમ એવું સર? એટલે કે sin x = 1/cos x. cosec x એ sin x ની કિંમત -1 ને તો -1 નો વ્યસ્ત શું થાય? -1 જ થાય. એટલે કે 1 આગળ 1 અને -1 આગળ -1. તો સેમ વસ્તુ અહીંયાથી તમે દોરવાનો પ્રયત્ન કરશો તો શું દેખાશે? આ રીતે. પાછું શું થશે? ઇન્ફાઇનાઇટ જતું રહેશે. એટલે કે નાનામાં નાની કિંમત શું થઈ ગઈ? -1 સુધી પહોંચ્યું, પછી નીચે પાછું ઇન્ફાઇનાઇટ સુધી પહોંચી ગયું. ચાલો એ જ વસ્તુ અહીંયા દોરીએ તો શું આવશે? અહીંયા 1. ચાલો અહીંયા દોરીને બતાવો શું આવશે? ઇન્ફાઇનાઇટ થી પાછું ઇન્ફાઇનાઇટ. હવે આપણે જે અંદરનો ગ્રાફ દોર્યો તો એને આપણે શું કહી શકીએ? રફ કહી શકીએ. અંદરનો જે ગ્રાફ દોર્યો તો sin ને આપણે શું કરવાનું? પછી છેલ્લે રફ કરી નાખો. આપણે એક્ચ્યુઅલ ગ્રાફ કેવો દેખાશે તમે જોઈ શકો છો. cosec x નો શું દેખાય છે? આ રીતે દેખાશે. અહીંયા આગળ દોરો તો દોરી દો. ઓકે, તો આ પ્રકારનો ગ્રાફ તમારો cosec x નો બનશે. કેટલા લોકોને સમજ પડી ગઈ? કેટલા લોકોને સમજ પડી ગઈ? સિમ્પલ છે પણ આનું સમજજો કેવી રીતે. પહેલો વસ્તુ પ્રદેશ જોઈ લઈએ. પહેલી વસ્તુ પ્રદેશ જોઈ લઈએ. તો પ્રદેશ તમે જોઈ શકો છો કે કઈ કિંમત આગળ તમને કિંમત નહીં મળે કે જ્યાં sin 0 થશે. કારણ કે આનો આન્સર શું છે? 1/sin x. તો જ્યાં sin 0 થઈ જશે ત્યાં તમને જવાબ નહીં મળે. એનો મતલબ કે હું r માઈનસ લખી દઉં n π. જ્યાં sin 0 થાય છે તે આગળ જવાબ નહીં મળે. એટલે મેં r - n π લખી દઉં ઇજ્જતથી. વિસ્તાર શું આવશે? તો કેટલા લોકો વિસ્તાર સમજી શકે છે અહીંયાથી? તો એક તો -ઇન્ફાઇનાઇટ તો જાય છે, નીચે શું થાય છે? -ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. પણ કિંમત -1 થી અંદર અને -1 અને 1 ની વચ્ચે કોઈ કિંમત નથી આવતી. જો -1 થી 1 ની વચ્ચેનો કોઈ પટ્ટો જોઈ લો, કશે બી કિંમત છે નથી ને. એનો મતલબ કે હું શું લખી શકું? r - -1 થી 1. -1 અને 1 લઈ શકાય પણ -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત ના લઈ શકાય. બીજું અગર કોઈને આ સમજ ના પડતી હોય તો તમે જોઈ શકો -ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધી પહોંચું છું? -1 સુધી. -ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધી? -1 સુધી. યુનિયન 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. તો આ પણ તમારો શું થઈ ગયો? વિસ્તાર થઈ ગયો. આ બંને વસ્તુ સરખી જ છે, લખવાની રીત અલગ અલગ છે. ઓકે, ચલો મને એ કહી દો કે cosec x 0 ક્યાં થશે? તમે એવું કહો છો કે સર 0 તો વેલ્યુ જ નથી આવતી, 0 ની કિંમત તો આવતી જ નથી, તો cosec x 0 ક્યાંથી થાય? થાય જ નહીં. એટલે કે શક્ય નથી. ચાલો એક વસ્તુ કહી દો, cosec x લેસ ધેન -1 એટલે કે ઋણ ક્યારે થશે? લેસ ધેન -1 કેમ? કારણ કે એની કિંમત -1 થી નીચે જશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. -1 થી નીચે ક્યારે રહી છે? તો તમે જો 0 થી -π ની વચ્ચે, યા પછી π થી 2π ની વચ્ચે. π થી 2π ની વચ્ચે. અને cosec x શું થશે? cosec x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 ક્યારે થશે? તો કે 0 થી π ની વચ્ચે. અરે હા, એ વસ્તુ રહી ગઈ. આવર્તમાન શું આવશે? જલ્દી બોલો. આવર્તમાન શું આવશે? જેમ કે તમે જોઈ શકો છો ગ્રાફ કેવો છે? સેમ ટુ સેમ sin નો ઉલટો ગ્રાફ છે. બરાબર? તો sin નું આવર્તમાન કેટલું હતું? 2π. તો આનું બી આવર્તમાન કેટલું આવશે? 2π જ આવશે. વ્યાપક સ્વરૂપમાં ફેરવા માટે શું એડ કરવું પડશે? 2nπ ઉમેરો.
વ્યાપક સ્વરૂપ મેળવવા માટે શું કરવું પડશે 2n પાઈ એડ કરવું પડશે. તો જેવું તમને ખબર છે કે cosec x -1 થી નાની ક્યારે આવશે તો 2n પાઈ એડ કરો. 2n પાઈ એડ કરશો તો શું આવશે 2n + 1 પાઈ બાય 2n + 1 પાઈ. ઓકે, અને શું આવશે 2n પાઈ કે 2n + 2 પાઈ 2n + 2 પાઈ. તમે બીજી રીતે બી લખી શકો -પાઈ થી 0 બી દર્શાવી શકો. શું દર્શાવી શકો? -પાઈ થી 0 દર્શાવો તો ઈઝી રહેશે. શું આવશે આન્સર 2n - 1 પાઈ x 2n પાઈ. જો અહીંયા શું આવશે 2n પાઈ x 2n + 1 પાઈ. કેટલા લોકોને સમજ પડે છે cosec x માં? અગર જો cosec x માં તમને સમજ પડી હોય, સેમ ગ્રાફ તમે cosec sec x માટે લઈ શકો. કેમ? કારણ કે એ શું છે 1 / cos x છે. તો આ હું તમને હોમવર્ક માં આપું છું. તમારે મને હોમવર્ક માં આ ગ્રાફ દોરીને મોકલવાનો છે. શું કરવાનું છે? આનો ગ્રાફ હોમવર્ક માં આપું છું. સેમ ગ્રાફ એટલે કે cos નો ગ્રાફ દોરો. cos નો ગ્રાફ દોર્યા પછી તમે જ્યારે ટેરવા પરથી શું કર્યું એનું ઉલટું દોર્યું ને, એવી જ રીતે cos માં પણ ટેરવા પરથી ઉલટું દોરવાનું છે. તમારે જોવાનું છે કે cos x 0 ક્યાં થાય છે. અહીંયા આપણે શું જોયું sin x 0 ક્યાં થાય છે. તો cos sec x માં આપણે cos ને 0 ક્યાં થશે એ જોશું. જ્યાં જ્યાં 0 થશે ત્યાં ત્યાં કિંમત કેવી થઈ જશે? ઇન્ફાઇનાઇટ જતી રહેશે. જ્યાં જ્યાં cos 0 થશે ત્યાં ત્યાં કિંમત કેવી થઈ જશે? ઇન્ફાઇનાઇટ જતી રહેશે. તો એ ધ્યાન તમારે રાખવાનું છે. ચાલો લખી લો. હવે આપણે દાખલાઓ જોઈશું કેટલાક. ચાલો આવી જાઓ, દાખલાઓ લઈ લઈએ. ચલો બધી વસ્તુ તમારી પાસે લખેલી છે કમ્પ્લીટ. બહુ જ અગત્યની વસ્તુ ચેપ્ટર છે ફંક્શન વિધેય જે ચેપ્ટર છે તમને આગળ જઈને બહુ બધી જગ્યાએ કામ આવશે. બરાબર છે? 12th માં તો આ ચેપ્ટરને પાછું ભણાવવું પડે છે કેટલીક વાર. અગર છોકરાઓ બીજેથી એડમિશન લઈને આવે ને નવા એડમિશન થી, તો છોકરાઓને પાછું આ ભણાવવું પડે છે. અત્યારે જે 12th માં તમારી સાથે ભણે છે છોકરાઓ, જે આપણે ગ્લોરિયસ સ્કૂલમાં કે બીજી કોઈ આપણે ગાંધીનગર ક્લાસીસ પર જેટલા પણ જણા શું કરે છે ભણે છે, એમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એ લોકો જે 12 સાયન્સમાં ભણે છે ને એમાં 16 ચેપ્ટર 16 લેક્ચર ફંક્શનના 16 લેક્ચર તો મેં 11th નું ભણાવ્યું. 39 લેક્ચરનો ફંક્શન ચેપ્ટર થયું. તો મને એવી નથી જરાક પણ ઈચ્છા કે આપણે એટલો બધો સમય એમાં તે સમય આપીએ. આપણે અહીંયા જ પરફેક્ટ કરી લઈએ જેનાથી શું થાય કે તે સમય આપણો સમય બચી શકે. ચલો મારી પાસે કેટલાક પ્રશ્નો છે, એક એક કરીને આપણે સોલ્વ કરતા જઈએ. હું એ બધા લખતો જાઉં. sin π/x > 0. સેકન્ડ y = log t sin x. ચાલો છે આપણું પાસે દાખલાઓ મારા પરથી આપણે સોલ્વ કરતા જઈએ. બધામાં આપણે શું શોધવાનું છે? પ્રદેશ શોધવાનો છે. શું શોધવાનું છે? પ્રદેશ શોધવાનો છે. વિસ્તાર વિશેની ચર્ચા એટલે કે વિસ્તારની જે ચર્ચા છે આપણે આખા બધા વિધેય જોઈ લઈએ ને પછી એકલા વિસ્તારના દાખલાઓ જોઈશું, જેમાં બધા જ આપણે અલગ અલગ પ્રકારના જે બી વિધેય છે બધાને આપણે અંદર કન્સિડર કરી લઈશું. અત્યારે આપણે જ્યારે પણ શોધીએ છીએ ત્યારે આપણે ખાલી પ્રદેશની જ વાત કરીએ છીએ. તો પહેલો જે વસ્તુ છે sin πx > 0. ચલો અગર મેં π/x ની જગ્યાએ શું મેં લીધું હતું? sin y લઈ લીધો હતો. તો ચલો મને કહી દો y ક્યાં આવતે? જલ્દીથી તમારી નોટ્સ ખોલો અને બોલો કે sin x 0 ક્યાં થાય છે? > 0 ક્યાં થાય છે? જલ્દીથી નોટ્સ ઓપન કરો અને મને કહી દો sin x > 0 ક્યારે થાય છે? ઓડ થી ઇવન યા ઇવન થી ઓડ? જલ્દી બોલો. ચલો મને એટલી ખબર છે 0 થી π ની આગળ થાય છે. 0 થી π આગળ થાય છે. ઓકે, તો y 0 થી π આગળ થાય છે એનો મતલબ મારે વ્યાપક સ્વરૂપમાં ફેરવવો હોય તો શું આવશે? 2n π થી y ક્યાં આવશે? 2n + 1 π. ખ્યાલ છે ને વ્યાપક સ્વરૂપ? તો વ્યાપક સ્વરૂપમાં ફેરવવું પડશે કારણ કે x ની કિંમત તો કંઈ પણ હોઈ શકે ને. જો થઈ છે કે 0 થી 2 π જોઈ x તો બિલોંગ્સ ટુ r હોઈ શકે.
તો r માં આપણે દર્શાવવું તો આપણે શું કરવું પડે 2n ના ફોર્મમાં દર્શાવવું પડે એટલે કે વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું પડે તો વ્યાપક સ્વરૂપમાં શું લખ્યું 2n પાઈ થી લઈને 2n + 1 પાઈ આગળ એનો મતલબ કે y ની જગ્યાએ આપણે કિંમત મૂકીશ તો શું આવશે પાઈ બાય x અહીંયા શું છે 2n પાઈ અહીંયા શું છે 2n + 1 પાઈ 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 કેન્સલ અહીંયા પણ પાઈ શું છે કેન્સલ થઈ ગયો એટલે કે જે 1/x છે એ શું હશે તો કે 2n અને 2n + 1 ની વચ્ચે હશે અગર x ની કિંમત શું છે x > 0 છે તો શું આવી જશે 1/2n x 1/2n + 1 x શું છે ચલો જલ્દી મને કો n ની કિંમત લો x ની કિંમત લેવાની જરૂર નથી n ની કિંમત લે લો n ની કિંમત શું છે > or = 0 એટલે કે n ધન હશે તો આ સંખ્યા શું થશે ધન અને આ સંખ્યા પણ શું થશે ધન કહેવાનો મતલબ x શું થશે ઓટોમેટિકલી ધન થઈ જશે તમે જોઈ લો કે અગર n ની કિંમત હું આમાં ધન સંખ્યા મૂકું યા 0 મૂકું 0 મૂકશો તો શું હશે 0 થી 1 એનો મતલબ કે x ઓટોમેટિકલી ધન થઈ જશે કારણ કે ઉપર તો ધન છે તો નીચે પણ ધન થવું પડે ને તો જ્યારે પણ n > or = 0 હશે આપણો જવાબ શું થશે x ની કિંમત 1/2n યા ચલો આને છોડો પહેલા તો શું લખો 2n 1/x અને 2n + 1 ચાલો કેટલા લોકોને ખબર પડી ગઈ કે x આમાં ધન થશે n > or = 0 which means n x > 0 બરાબર અગર x > 0 હોય તો જ્યારે આપણે એનું વ્યસ્ત કરીએ વ્યસ્ત કરતા અસમતા બદલાશે નહીં કેમ નહીં બદલાય અસમતા કારણ કે ધન સંખ્યા છે અસમતા બદલાશે નહીં તો બે સોલ્યુશન ચાલ્યા છે કે x શું હોય 1/2n થી 1/2n + 1 હોય તો અસમતા બદલાશે સોરી વ્યસ્ત કરશું તો બદલાશે ને વ્યસ્ત કરતા અસમતા બદલાશે વ્યસ્ત કરતા શું થશે અસમતા બદલાશે એટલે શું લખાશે 1/x અહીંયા શું રહેશે ગ્રેટર ધેન અહીંયા શું રહેશે ગ્રેટર તો x ની કિંમત શું આવશે હવે 1/2n + 1 થી 2n તો આની કિંમત શું લખી દઉં 1/2n + 1 થી 1/2n હવે આપણી પાસે શું છે n < or = 0 અગર n < 0 હોય તો ઓટોમેટિકલી શું થઈ જશે 2n < 1/x < 2n + 1 ઓકે 2n + 1 કિંમત મૂકો n ની કિંમત < 0 એટલે શું હોઈ શકે -1 હોઈ શકે અરે n belongs to z છે એ તો ખબર છે ને કે એ તો ભૂલી ગયા n belongs to z છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જોઈ તો 0 થી નાની કઈ આવે -1 તો અહીંયા શું હશે -2 1/x -1 કેવાનો એટલે x શું આવશે ઋણ આવશે શું આવશે x ઋણ આવશે ને તો તમારે x ને ઋણમાંથી ધનમાં ફેરવવા માટે શું કરવું પડશે ચલો આપણે એ બધી વસ્તુઓ જોતા નથી બતાવે x શું આવશે ઋણ આવશે ઓકે તો -2 થી લઈને -1 આવી ગયું હવે આનો વ્યસ્ત કરીએ તો પાછું વ્યસ્ત કરશું એટલે શું હશે -half એટલે કે -1/2n જેવું આવશે માઈનસ આપણે અંદર ઇમેજિન કરવાનું છે કારણ કે n શું છે < 0 છે તો -1/2 અહીંયા શું આવી ગયું x અહીંયા શું આવી ગયું 1 / -2 + 1 -2 + 1 તો શું આવશે -1 એટલે કે અહીંયા -1 આવી ગયો અહીંયા -half આવી ગયો તો મોટું કોણ છે આ વાળું એટલે અહીંયા વ્યસ્ત કરતા શું આવશે અસમતા બદલાઈ જશે એટલે તમારી પાસે આન્સર ત્યારે પણ શું આવે છે 1/2n + 1 અહીંયા શું હતું 2n + 1 હતું ને તો બંને કેસમાં n > 0 હોય યા n < 0 હોય x ની કિંમત હંમેશા શું આવશે 1/2n + 1 થી લઈને 1/2n તો બંને કેસમાં આપણે ચેક કરી લીધું ને બંને કેસમાં આન્સર શું આવે છે સેમ જ આવે છે તો આપણે એક જ આન્સર લખી શકીએ શું આન્સર આવશે અને ડાયરેક્ટલી આન્સર બોલી દો 1/2n + 1 થી લઈને 1/2n ઓપન આવશે જ્યાં n belongs to z છે લખી દો મેં બે કેસ કેમ લીધા કારણ કે ચેક કરતા જવાબ શું આવે છે તો બંને કેસમાં એટલે કે n ધન સંખ્યા હોય ત્યારે પણ અને n ઋણ સંખ્યા હોય ત્યારે પણ જવાબ શું આવે છે હંમેશા 1/2n + 1 થી લઈને 1/2n તો તમારો આન્સર શું થશે જનરલ આન્સર શું થશે 1/2n + 1 થી 1/2n થોડું ઘણું લાંબુ થઈ જશે વધારે થઈ જશે બટ સમજો વસ્તુને કે કેવી રીતે આપણે સોલ્વ કરીએ આપણી પાસે વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા પછી 1/x હોવાના લીધે બે કેસ મળી ગયા કે ધન હોય ત્યારે શું અને ઋણ હોય ત્યારે શું બંનેમાં આન્સર છેલ્લે શું આવે છે સેમ જ આવે છે એટલે મારે બે કેસ લેવાની જરૂર હતી નહીં તમને બતાવવા માટે જ મેં બે કેસ લીધા ડાયરેક્ટ આન્સર શું લખી શકો આનું વ્યસ્ત તમે લખી શકો પણ કેટલાના દિમાગમાં હોય ને કે સર ઋણ હોય ને ધન હોય તો શું થાય તો બંને કેસ તમારી સામે છે ચાલો લખી દો ઋણ
ઋણ હોય કે ધન હોય વ્યસ્ત કરો એટલે અસમતા બદલાવાની જ ખરા, બરાબર? અસમતા બદલાશે. તો લખાઈ ગયું, વિડિયો પોઝ કરીને લખી લો. ચલો બીજું શું છે? y log ની અંદર sin x. ચલો log માટેની શરત બોલો. log માટેની શરત બોલો જલ્દી. log ની અંદરની જે વસ્તુ છે શું હોવી જોઈએ? ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. આના માટે શરત શું આવશે કે sin x ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. બીજી કોઈ શરત છે? log ક્યારે વ્યાખ્યાયિત નહીં થાય કે જ્યારે sin x 0 કરતા નાની હોય યા તો 0 હોય. અગર sin x 0 કરતા મોટું છે તો વ્યાખ્યાયિત થશે. અને sin x 0 થી મોટું ક્યારે હોય? તો કે 0 થી x pi ની વચ્ચે. અગર વ્યાપક સ્વરૂપ બતાવો તો 2n pi x 2n plus 1 pi. તો x belongs to શું આવશે? 2n pi फिर है 2n plus 1 pi, જ્યાં n શું છે? belongs to z. n belongs to શું છે? z છે. તો તમને વ્યાપક સ્વરૂપ ખબર હોય એટલે સિમ્પલ સ્વરૂપ ખબર હશે તો વ્યાપકમાં ફેરવતા વાર નહીં લાગે. બંને બાજુ 2n pi એડ કરવાનું છે, એટલી જ વસ્તુ એડ કરવાની છે. તો તમારો જવાબ શું આવશે કે જ્યારે sin x greater than 0 હશે ત્યારે તમારો જવાબ મળશે, અધરવાઇઝ જવાબ નહીં મળે. તો x ની કિંમત ક્યાં હોવી જોઈએ કે 2n pi થી 2n plus 1 ની pi ની વચ્ચે. ઈગર બીજી રીતે યાદ રાખો તો even pi થી odd pi વચ્ચે. ચલો લખી લો. લખાઈ ગયું, વિડિયો પોઝ કરીને લખી દીધું. ચલો બીજું જે છે એમાં શું છે? અહીંયા ધ્યાન રાખજો, sin ની અંદર log છે. એનો મતલબ sin માટે શરત શું છે? sin x માટે શરત શું છે? x belongs to sin નો પ્રદેશ શું છે મને કહો. sin ની અંદર એક વિધેય છે તો આપણે શું જોવાનું? sin નો શું પ્રદેશ છે એ ચેક કરવાનું. તો sin નો પ્રદેશ શું છે? મીન્સ કે sin ક્યાં આગળ વ્યાખ્યાયિત થતું નથી, એટલે કે sin વ્યાખ્યાયિત થાય એના માટેની શરત શું છે? તો તમને ખબર છે કે sin તો દરેક જગ્યાએ કિંમત આપે. sin x x belongs to r માટે જવાબ તમને આપશે. ને જે પણ વિધેયનો પ્રદેશ x belongs to r છે એ શું કરશે? એ સિમ્પલી પોતાની જગ્યા અહીંયાથી હટાડી દેશે અને પ્રદેશ કોનો પ્રદેશ આપશે? જે અંદરનો પ્રદેશ છે એનો પ્રદેશ આપશે. સમજ ના પડી? x belongs to r આવે એટલે કે જ્યારે પણ પ્રદેશ કોઈ પણ વિધેય આપેલું હોય, sin વિધેયનો પ્રદેશ શું છે? r છે. cos વિધેયનો પ્રદેશ શું છે? r છે. તો એ કામ શું કરશે? અંદરનો જે વિધેય હશે ને એનો પ્રદેશ ચેક કરવાનું કામ કહેશે કે ભાઈ મારી ચિંતા છોડી દો, તમે અંદરના પ્રદેશની ચિંતા કરો. એટલે કે આપણે હવે log x ક્યાં ડિફાઇન થાય છે ને એ ચેક કરવાનું રહેશે. log x ક્યાં વ્યાખ્યાયિત થાય છે એ ચેક કરવાનું છે. એટલે કે sin log x નો પ્રદેશ બરાબર શું થશે? log નો પ્રદેશ. કેમ લખો કારણ. sin નો પ્રદેશ r છે. કારણ શું લખ્યું તમે? sin નો પ્રદેશ r છે. જે પણ વિધેય હોય જે પ્રદેશ શું ધરાવતું હોય? r ધરાવતું હોય. r પ્રદેશ ધરાવતું હોય તો એ શું કામ કરશે? પોતાની જગ્યાથી હટાડી દેશે. એમ કહેશે કે મારા પ્રદેશની ચિંતા કરવાની નથી, તમે અંદરનાની ચિંતા કરો. એટલે આપણે અંદરનાની ચિંતા કરીએ તો log નો જે પ્રદેશ છે એ જ તમારો આખા વિધેયનો પ્રદેશ થઈ જશે. log નો પ્રદેશ શું થશે? તો કે x greater than 0. તો બસ x greater than 0 એ પ્રદેશ છે. કોનો પ્રદેશ છે? તો કે sin log x નો. કેમ એવું સર? કારણ કે sin ને તો તમે કોઈ પણ વેલ્યુ આપો એને કોઈ ચિંતા જ નથી. એટલે કે x greater than 0 હશે તો sin log x નો આન્સર મળશે. એનો મતલબ કે x greater than 0 આવશે. x belongs to r plus. ચલો લખી લો પ્રદેશ. આ ધ્યાન ખાસ રાખજો. ચલો સેમ દાખલો જોઈ લઈએ. પહેલા આ વાળો જોઈ લો. અગર આ તમે સમજી ગયા તો આની નીચે હું સેમ દાખલો sin અંદર છે એ લેતો. અહીંયા શું કહે છે? sin શું કહે છે? મને ભૂલી જાઓ. કેમ? કારણ કે sin નો પ્રદેશ શું છે? r છે. એટલે આપણે પ્રદેશ કોનો શોધવાનો હતો કે આ આખા ટર્મનો. આખું ટર્મ શું છે? log વર્ગમૂળમાં 4 - x વર્ગ ડિવાઇડ બાય 1 - x. ચલો આનો પ્રદેશ શું આવશે? આનો પ્રદેશ શું આવશે? તો કે વર્ગમૂળમાં 4 - x નો વર્ગ log જે છે log વર્ગમૂળમાં 4 - x વર્ગ ન્યુમેરેટરમાં છે તો એનો પ્રદેશ બી શું થઈ જશે? log જ પોતાનું ધ્યાન રાખશે ને આમાં. એક તો વસ્તુ દેખો 1 - x શું ના હોવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એનો મતલબ કે x શું હોય? નોટ ઇક્વલ ટુ 1 હોય. બરાબર? નીચેનાનું કામ શું છે? 1 - x નોટ ઇક્વલ ટુ 0 આપવાનું. બરાબર? તો અહીંયાથી પ્રદેશ શું મળી ગયો? x નોટ ઇક્વલ ટુ 1. એટલે કે x belongs to r - 1. અહીંયા શું મળશે? તો કે log ની અંદર કંઈક આપેલું છે. log ની અંદર શું હોય? તો કે વર્ગમૂળ 4 - x વર્ગ હંમેશા શું હોય? ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. વર્ગમૂળ 4 - x વર્ગ ગ્રેટર ધેન 0 આ શું છે? ધન સંખ્યા છે. આ પણ શું છે? ધન ની મોટું છે.
બંને બાજુ વર્ક કરો તો શું મળશે 4 - x² ગ્રેટર ધેન 0 મળશે. એનો મતલબ કે x² જે છે એ શું આવશે લેસ ધેન 4 ને x² લેસ ધેન 4 એટલે x² - 4 લેસ ધેન 0 છે. એનો મતલબ x - 2 x + 2 લેસ ધેન 0. શું આન્સર આવશે બોલો? શું આન્સર આવશે? -2 થી 2 ની વચ્ચેની કિંમત આવશે કે નહીં? -2 થી 2 ની વચ્ચેની કિંમત કેવા આવશે? x - a x - b યાદ કરો શું આવતું હતું? લેસ ધેન 0 હોય તો a થી b ની વચ્ચેની કિંમત આવતી હતી. આની વચ્ચે કિંમત નહીં લેવાની. કઈ કિંમત લેવાની? 1 આગળની. તો હું 1 નહીં લઈ શકું એટલે 1 ની ઉપર શું કરી દીધું આપણે? ઓપન કરી દીધું. તો ખરેખર x બિલોંગ્સ ટુ શું આવશે? ખરેખર -2 થી 1 વચ્ચે એટલે કે -2 લેવાનો કે નહીં લેવાનો? -2 લેવાનો કે નહીં લેવાનો? નહીં લેવાનો. કેમ? કારણ કે ઇક્વલ ટુ ની સાઈન નથી તો -2 લેવાનો નથી. ત્યાંથી ક્યાં સુધી જવાનું? 1 સુધી. પછી 1 લેવાનો નહીં. યુનિયન 1 થી ક્યાં સુધી જવાનું? 2 સુધી. આનો મતલબ શું થશે? આને બીજી રીતે દર્શાવવું હોય તો કે -2 થી 2 -1 એટલે કે -2 થી 2 સુધીમાં 1 ને લેવાનો નથી. અથવા તો તમે -2 થી 1 લઈ લો અને 1 થી 2 પાછું અલગ લખી લો. બંને રીતે તમે લખી શકો છો. પણ કહેવાનો મતલબ સાઈને શું કર્યું? અંદર અંદર ટ્રાન્સફર કર્યું. સાઈન અંદર અને ટ્રાન્સફર કર્યું. અંદર શું ચાલ્યું હશે? log છે ને 1 - x છે. નીચેની સંખ્યા 0 ના થવી જોઈએ. આપણે લઈ લીધું. log તો પ્લસ માઈનસ બંને હોઈ શકે. આનો આન્સર પ્લસ માઈનસ કોઈ પણ હોઈ શકે. કોઈ વાંધો નથી. પણ log ની અંદરની જે વેલ્યુ છે એ શું હોવી જોઈએ? √4 - x² શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. બરાબર. ચલો બીજી બી વસ્તુ છે આની અંદર આવી જતું હતું એ છે 4 - x² બી ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. જે ઓટોમેટિકલી અહીંયા આપણી પાસે લેવાઈ ગયું છે. એટલે આપણે એને અલગથી શોધ્યું નથી. જોઈ લો 4 - x² ધ્યાન રખાઈ ગયું ને અહીંયા. એટલે આપણે એને અલગથી સોલ્વ કર્યું નથી. બાકી અધરવાઇઝ વર્ગમૂળની અંદર જે કિંમત છે એ પણ શું આવી જોઈએ? તમારી ધન આવી જોઈએ. પણ એ અહીંયા આવી જાય છે એટલા માટે આપણે લીધી નથી. ચાલો લખી લો. ચાલો થઈ ગયું. આગળ જઈએ. વચ્ચે 2 sin x - 1 2 sin x - 1 greater than 0. આનો મતલબ શું થશે? તો કે sin x greater than half થશે કે નહીં? ચેક કરી લો. sin x greater than half થશે. sin x greater than half થશે. આવા કેસમાં તમારે શું કરવાનું છે? ગ્રાફ દોરીને સોલ્વ કરવાનું છે. જો કેવી રીતે તમે sin નો ગ્રાફ દોરો. આપણે આટલાની અંદર ચર્ચા કરીએ તો 1/2 કઈ જગ્યાએ આવશે? તો y = 1/2 લેવાનું છે ને. આ શું છે? y = 1/2 છે. તો 1/2 થી ઉપરની કિંમત લેવાની છે. કેમ? કારણ કે શું કીધું છે? sin x એક 1/2 કરતા મોટી છે એટલે sin x શું છે? એક્ચ્યુઅલી y ની કિંમત છે. y બરાબર sin x છે ને તો y પર તમને શું મળશે? sin x મળશે. એટલે આ શેનો ગ્રાફ દર્શાવે છે? sin x નો ગ્રાફ દર્શાવે છે. તો sin x ની જે કિંમત છે એ sin x = 1/2 થી શું હોવી જોઈએ? ઉપર હોવી જોઈએ. એનો મતલબ કે આ કઈ જગ્યાએ 1/2 આવે છે અને આ કઈ જગ્યાએ 1/2 આવે છે એ ચેક કરો. કારણ કે તમને ખબર છે x ની કિંમત અહીંયાથી અહીંયાની વચ્ચે કઈ જગ્યાએ? x1 થી x2 ની વચ્ચે તમારો ગ્રાફ કેવો છે? 1/2 થી ઉપર છે. અધરવાઇઝ તમે જોઈ લો 0 થી 2π વચ્ચેનો જે આવર્તમાન છે 0 થી 2π ની વચ્ચે ફક્ત કયા કેસમાં? આટલા જ કેસમાં શું છે? 1/2 થી મોટું છે. બરાબર. તો આપણે x1 અને x2 શોધવાનું છે. તો મને પહેલા કહો કે sin ક્યાં આગળ જવાબ આપે? 1/2 ક્યાં આગળ આવે? તમે કહેશો π/6 આગળ. તો જે x છે એ π/6 આગળ શું આપશે? 1/2 આપશે. પછી શું થશે? π/2 આગળ 1 આપશે. પાછું π/2 થી અહીંયા કઈ જગ્યાએ? તો કે સર π - π/6 π - π/6 આગળ એટલે કે કયું? 5π/6 આગળ તમને શું આપશે? પાછું 1/2 આપશે. કહેવાનો મતલબ કે અહીંયા 1/2 આપીને એ ક્યાં જશે? π/2 આગળ એટલે કે 1 આગળ. પછી પાછું ત્યાંથી શું આવશે? 1/6 એટલે કે 1/2 આગળ. તો કહેવાનો મતલબ x1 અને x2 શું થઈ ગયા તમારા? x1 અને x2 શું થઈ ગયા? π/6 થી 5π/6. ચેક કરો. આ કિંમત કઈ છે? π/6. આ કઈ કિંમત છે? 5π/6. π/6 થી 5π/6 ની વચ્ચે તમારો ગ્રાફ શું છે? 1/2 થી મોટો છે. એટલે કે x ની કિંમત ક્યાં હશે? તો કે π/6 થી લઈને 5π/6. હવે આને વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું? આપણે 2n બંને બાજુ 2n એડ કરશું. તો 2n π plus π/6 x 2n π plus 5π/6. સમજ પડી કે ના પડી? તો આ આપણો શું થઈ ગયો? વ્યાપક આન્સર થઈ ગયો.
બાકી નોર્મલ આન્સર શું થઈ ગયો આ વાળો. તો ગ્રાફ પરથી પણ તમારે ચર્ચા કરવાની રહેશે કેટલીક વાર. બરાબર. તો અહીંયા શું કીધું છે sin x જે છે ગ્રેટર ધેન 1/2 છે. sin x ગ્રેટર ધેન 1/2 છે એટલે 1/2 કઈ જગ્યાએ છે તો ભાઈ જોઈ લો કઈ જગ્યાએ મોટું છે. હવે છે એક હોમવર્કમાં ક્વેશ્ચન આપી દઉં તમને. તમારે શું કરવાનું છે cos x ગ્રેટર ધેન 1/2 શોધવાનું છે. cos x ગ્રેટર ધેન 1/2 સુધી આવવાનું છે. જે રીતે આપણે sin x નું દોર્યું એવી જ રીતે તમારે cos x લેવાનું છે. બસ તમને ખબર હોવી જોઈએ. આ ચાર ચરણની વાત કરી દઉં. કેટલા લોકો આ ચાર ચરણની વાત ખબર છે? આને શું કહેવાય 0, આને શું કહેવાય π/2, આને શું કહેવાય π, આને શું કહેવાય 3π/2, આને 0 કહેવાય. આમાં બે ત્રણ રીતે રમવાનું છે. જો પહેલી રીત કઈ છે, આને અહીંયાથી 0 થી π આ કયા વખતે વાત કરી મેં 0 થી 2π ની વાત કરું છું. મારો જે આલેખ છે કયો છે 0 થી 2π ની વચ્ચે છે. જે તમને અહીંયા દેખાય છે 0 થી 2π ની વચ્ચે ચર્ચા કરીએ છીએ. તો આને શું કહેવાશે 0 થી π/2 ની વચ્ચે θ જ આવશે. જે કિંમત આવે π/6 આવે π/3 આવે તો જે આવે એ જ કિંમત. આને શું કહેવાશે π - θ કહેવાશે. આને શું કહેવાશે π + θ કહેવાશે. આને 2π - θ કહેવાશે. એ તમને ધ્યાનમાં હોવું જોઈએ કે અહીંયા આગળ 1/2 ની કિંમત આવે છે તો sin 1/2 ક્યાં થાય π/6 આગળ. તો અહીંયા જવાબ શું આવશે π - π/6. એટલે કે આ જે જવાબ આવશે શું આવશે 5π/6. આ જવાબ આવે શું આવી ગયો π/6 આગળ. તો આ જે જવાબ છે 1/2 થી ઉપર આવે છે મારો. સમજાય છે? તો આ પણ તમારી રીત છે શોધવાની. આ રીતે તમે શોધી શકો. પણ આ બેસ્ટ મેથડ છે. ચાલો લખી લો. tan x લેસ ધેન તો આપણે આવતીકાલ જોઈશું. લખાઈ ગયું? ચલો લાસ્ટ દાખલો જોઈ લઈએ. greater than cos 2 under root માં cos 2x. ચલો એનો મતલબ શું છે? પ્રદેશ શું કહેશે cos 2x આપણો શું હોવો જોઈએ greater than 0 હોવો જોઈએ, greater than or equal to. ને આપણે ખબર છે cos y greater than or equal to 0 હોય તો આપણે y ને શું દર્શાવીએ 0 થી π કે -π/2 થી π. યસ -π/2 થી π/2 આગળ equal to ની સાઈન આવશે કેમ કે 0 લેવાનો છે તો equal to ની સાઈન આવશે. હવે y ની જગ્યાએ શું છે 2x છે તો અહીંયા શું આવશે -π/2 થી લઈને π/2 આગળ. તો તમારો 2x છે શું આવે છે -π/2 થી લઈને π/2 ની વચ્ચે આવે છે. તો તમારો x શું આવશે? તો સૌથી પહેલી વસ્તુ જે ચર્ચામાં છે y ની આગળ વ્યાપક સ્વરૂપ શું થશે કે 2nπ એડ કરો. 2nπ એડ કરશો એટલે શું થશે 2nπ + π/2. આને શું વંચાશે 2n - 1 2n - 1 ચેક કરો એકવાર 4n - 1 π/2 લખાશે. શું લખાશે 2 * 2 4 n - 1 π/2 2x. અહીંયા શું હશે 4n + 1 π/2. તો વ્યાપક સ્વરૂપ શું છે હમણાં મારી પાસે 4n - 1 π/2. જો પહેલી વસ્તુ જે તમે y મૂકો છો ને y એનામાં જ તમારે 2nπ એડ કરવાનું છે. મેં તો x ની કિંમત મૂકી દીધી બટ મેં 2 વડે ડિવાઈડ કર્યા નથી. ક્યારે ડિવાઈડ કરવાના? જ્યારે તમે 2nπ વાળા એડ કરી દો પછી ડિવાઈડ કરવાનું. સમજાય છે? તો એડ અને સબટ્રેક્શન ક્યારે કરવાના? કોઈ પણ ચેન્જીસ આની અંદર ક્યારે કરવાનું? જ્યારે 2nπ એડ કરી લો પછી. તો વ્યાપક સ્વરૂપ શું છે 2nπ - π/2 y 2nπ + y/2. y ની જગ્યાએ મેં શું મૂક્યું 2x. હવે હું 2 વડે ડિવાઈડ કરીશ તો આન્સર શું આવશે તો તમે જોઈ લો 4n - 1 π/4 x 4n + 1 π/4. તો આ તમારું શું થઈ ગયું વ્યાપક સ્વરૂપનો આન્સર થઈ ગયો. અગર વ્યાપક સ્વરૂપમાં આન્સર નથી જોઈતો મારા સાદા સ્વરૂપમાં જોઈશે તો શું આવશે -π/4 થી ક્યાં આવશે π/4 આગળ ઇક્વલ ટુ ની સાઈન લીધી. સમજાય છે? તો આ કયું થઈ ગયું સાદું સ્વરૂપ, આ કયું થઈ ગયું વ્યાપક સ્વરૂપ. તો તમને કયા સ્વરૂપમાં આન્સર જોઈએ છે એ આન્સર પર ડિપેન્ડ કરશે. કયા રિજિયનમાં આન્સર જોઈએ છે એ પણ વ્યાપક સ્વરૂપમાં ડિપેન્ડ કરશે. તમારો ગ્રાફ જે છે એ પરથી તમે જવાબ લાવી શકો. જેમ કે મારો ગ્રાફ છે cos x નો કેવો આવશે આ રીતનો. તમારો cos x 0 ક્યાં થશે x greater than 0 ક્યાં થશે -π/2 થી π/2 આગળ. બરાબર છે ને? ચાલો લખી લો. ચાલો લખાઈ ગયો છે. વિડિયો પોઝ કરીને લખી લો પહેલા તો.
એટલે હું હોમવર્કના કેટલાક ક્વેશ્ચન્સ આપી દઉં તમને. ચાલો, જો મને ખબર છે આમાં તમને ઘણી બધી જગ્યાએ તમને સમજ કદાચ ઓછી પડશે, યા તો તમારે 2 કે 3 વાર જોવું પડશે વિડિયો, બરાબર. જ્યાં જ્યાં 2 2 3 3 વાર તમારે જોવું પડે તમે જુઓ, અને ના સમજ પડે તો મને બે ઝીઝક તમે કોલ કરો અને પૂછો, બરાબર છે. ચાલો, પહેલા તો વાત કરી લઈશું આપણે હોમવર્કની. તો હોમવર્કમાં હું તમને કેટલાક ક્વેશ્ચન આપી દઉં છું. ઓકે, તો આટલા ક્વેશ્ચન્સ હું તમને આપું છું. બીજું એક તો આપણે છે cos x greater than 1/2 ને. ઓકે, તો આના માટે તમારે સોલ્વ કરીને લાવવાના છે. આ તમારું હોમવર્ક છે. 1 2 3 4 5 ક્વેશ્ચન્સ છે, અને sec x ના ગ્રાફ, પ્રદેશ વિસ્તાર ચર્ચામાં તમારે કરવાની છે. એટલે આટલું હોમવર્ક 6 ક્વેશ્ચન્સ તમારા હોમવર્કમાં છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.